તો આ સાથે સમાચાર સુરતથી સામે આવ્યા છે। સુરતથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। તો સુરતમાં અંગદાનની બે ઘટના સામે આવી છે। સ્મીમેર અને કિરણ હોસ્પિટલથી અંગદાન કરવામાં આવ્યું છે, જેમાં 9 વર્ષીય બાળકીના હાથનું ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું। 15 વર્ષની તરુણીના હાથનું પણ ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું છે। બ્રેન્ડેડ યુવાનની કિડની, લીવર અને હૃદયનું પણ દાન કરવામાં આવ્યું છે। તો અંગદાન કરવામાં આવ્યું છે। સુરતની આ ઘટના સામે આવી છે। અન્ય ઘટનામાં પણ બાળકીના અંગોનું દાન કરવામાં આવ્યું છે। તો કિડની, લીવર, ફેફસા, હાથ અને ચક્ષુઓનું દાન કરવામાં આવ્યું। ઓર્ગન ડોનેટ લાઈફ સંસ્થાના માધ્યમથી અંગદાન કરવામાં આવ્યું છે। તો બંને બ્રેન્ડેડના પરિવારના લોકોએ અંગદાન કર્યું છે। તો અંગદાનથી 11 લોકોને નવું જીવનદાન મળ્યું, જેમાં સુરતમાં અંગદાનની બે ઘટના સામે આવી છે। સ્મીમેર અને કિરણ હોસ્પિટલથી અંગદાન કરવામાં આવ્યું છે। બીજી તરફ અંગદાનથી 11 લોકોને નવું જીવનદાન મળ્યું છે। તો બંને બ્રેન્ડેડના પરિવારના લોકોએ અંગદાન કર્યું છે। આ સાથે 9 વર્ષની બાળકીના હાથનું ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું, જેમાં 15 વર્ષની તરુણીના હાથનું પણ ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હતું। તો બ્રેન્ડેડ યુવાનની કિડની, લીવર અને હૃદયનું પણ દાન કરવામાં આવ્યું છે, જેમાં અન્ય બીજી ઘટનામાં બાળકીના અંગોનું દાન કરવામાં આવ્યું છે। પરિવારે અંગદાન કર્યું છે। બંને બ્રેન્ડેડના પરિવાર લોકો દ્વારા અંગદાન કરવામાં આવ્યું છે અને અંગદાનથી 11 લોકોને નવું જીવનદાન પણ મળ્યું છે।